વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી ઘાટલોડિયા વિધાનસભામાં અને તેનો ઘાટલોડિયા વોર્ડ છે હીરાબાગ સોસાયટીનો આ વિસ્તાર છે અને તેનામાં રહે છે જિગ્નેશ પટેલનો પરિવાર। જિગ્નેશ પટેલ સંકળાયેલા છે ટ્રાવેલ્સના બિઝનેસ સાથે અને ઝી 24 કલાકની ટીમ તેમના ઘરે જશે અને વાત કરશે કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે સરકારે જે વાયદા કર્યા હતા તેમાંથી કેટલા પૂર્ણ થયા, તેમને સરકારના જે વાતચીત છે તેમની જે કામગીરી છે તેનાથી કેટલો સંતોષ છે। વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે જિગ્નેશભાઈ પટેલના ઘરે। 5 સભ્યોનો પરિવાર છે, આપ જોઈ શકો છો તમામ લોકો આપણી સાથે ઉપસ્થિત છે, યુવાન પણ છે, વયોવૃદ્ધ પણ છે અને એક દંપતી પણ છે, સાથે જ ઘરના અન્ય પરિવારના સભ્ય છે। સૌથી પ્રથમ શરૂઆત કરીશું ઘરના વડીલ છે તેમનાથી। બિપિન કાકા, 2014માં જે સરકારે વાત કરી હતી, હવે ચૂંટણી આવી ગઈ છે, કેટલા વાયદા પૂરા થયા, કેટલા અધૂરા રહ્યા, તમને શું લાગે છે સરકાર સંપૂર્ણ સફળ થઈ છે પોતાએ કરેલી વાતો ઉપર? જે બધા કાર્યકરો છે સારી રીતે કામ કરે છે, જે કંઈ કરે છે એ બરોબર કરે છે। સરકારના કામથી તમે સંતુષ્ટ છો? આ સંતુષ્ટ છું। આપણી સાથે યુવા પણ છે કે જે પ્રથમવાર વોટ કરવા જઈ રહ્યા છે। તાજેતરમાં જ ચૂંટણી જાહેર થઈ, કેન્દ્રીય ચૂંટણી પંચે પણ કહ્યું કે આ વખતે દેશમાં કરોડો યુવા એવા છે કે જે પ્રથમવાર વોટ કરશે, ત્યારે તે પણ ખૂબ જ મહત્વનું છે। સરકાર જે વાતો કરે છે, યુવા તરીકે તમે પ્રથમવાર વોટ કરશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો? કોલેજના એડમિશન, એમના માર્ક્સ અને રોજગારી ક્ષેત્રે। 2014માં સરકારે વાયદા કર્યા હતા રોજગારી આપવાના, તમને લાગે છે કે સરકારે વાયદા ઉપર ખરી ઉતરી છે કે હજી પણ કામ કરવાનું બાકી છે? ચોક્કસ ખરી ઉતરી છે। રોજગારી મળી રહી છે બધાને? હા, મળી રહી છે। સરકારની જે વાત હતી, મોંઘવારી ઓછી કરવાની વાત હતી, ગૃહિણી તરીકે તમે શું કહેશો? સરકારના વાયદા પૂરા થયા છે, સરકારે કામ યોગ્ય કર્યું છે કે હજી ઘણું કરવાનું બાકી છે? કામ કરે છે પણ થોડુંક ઓછમ ધીમેથી થાય છે ખરું, પણ અમુક ટાઈમે વધી જાય છે ભાવ, અમુક ટાઈમે ઘટી જાય છે, એમ થયા રાખે છે। મોંઘવારીની વાત કરી, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે। આ સરકારના શાસનમાં તમને શું લાગે છે? ના, મહિલાઓ હવે રાતે છૂટથી ફરી શકે છે, નવરાત્રમાં ગમે તેટલા વાગે આવી શકે, જઈ શકે છે, બધું છૂટથી ફરી શકાય છે। ઘરના મોભી પણ આપણી સાથે હાજર છે। જિગ્નેશભાઈ, તમે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો, બિઝનેસ કરો એટલે આ સરકારના શાસનમાં ઘણી કપરી વાત એવું કહેવાતું હતું, જીએસટી અને નોટબંધી, આ બે વિષયે તમને કેટલી અસર કરી? આ સરકાર આવ્યા પછી મારો ટ્રાવેલ્સનો બિઝનેસ ઘણો વધી ગયો છે, કારણ કે આ સરકાર અવારનવાર વાઇબ્રન્ટ ગુજરાત, પ્રવાસન નીતિ એમની સારી છે અને એ દરમિયાન ગુજરાત, હું પોતે અમદાવાદમાં રહું છું, ગુજરાતમાં પૂરા સમગ્ર ગુજરાતમાં ટ્રાવેલ્સનો બિઝનેસ કરું છું। હું જોઉં છું તો અહીંયા ઘણા ટુરિસ્ટો આવે છે, બિઝનેસ માટે બી ઘણા લોકો ગુજરાતમાં ઘણા બધા આવ્યા છે, વાઇબ્રન્ટથી ઘણો બધો બિઝનેસ ગુજરાતમાં આવી ગયો છે। એ દરમિયાન મારા ધંધામાં મને કોઈ અસર પડી નથી, ઉપરથી મારો ધંધો વધે એવું લાગે છે। અને જીએસટી લાઈન તો જે વન ટેક્સ જેવું કર્યું છે એમણે, એ મને બહુ સારું લાગ્યું છે કે આ મેં ટેક્સ ચોરી કરવી એ તો કદાચ આપણા લોકોમાં ઘણા બધા ઘૂસી ગયું કેટલાક અંશે આપણો બ્લડમાં, પણ એ ના કરવું જોઈએ, આપણે ટેક્સ તો સરકારને આપવો જ જોઈએ। વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને પુલવામામાં આતંકવાદી હુમલો થયો અને એ બાદ સરકારે વાત કરી રહી છે કે આતંકવાદના સામે અમે અત્યંત કડક કાર્યવાહી કરીશું, આ મુદ્દા આગામી ચૂંટણીમાં કેટલા અસર કરશે? 100% ચોક્કસપણે હું માનું છું કે આ મુદ્દો ખૂબ અસર કરશે, કારણ કે જે રીતે પુલાવામાં આતંકી હુમલો થયો ત્યારબાદ આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક આપણા પ્રધાનમંત્રીએ કરાવી આપણી આર્મી જોડે, બરાબર, આર્મીને જે રીતે છૂટ આપી દીધી છે એનો ચોક્કસપણે આ સરકારનો ફાયદો મળવો જ જોઈએ અને મળશે જ। વધુ એક સભ્ય પણ આપણી સાથે હાજર છે, તે પણ આ જ ધંધામાં તેમની સાથે જ સંકળાયેલા છે। તમારો શું મત છે? સરકારે 2014માં જે વાયદા કર્યા હતા, 2019ની ચૂંટણી આવી ગઈ છે, કેટલા વાયદા પૂરા થયા, કેટલા અધૂરા રહ્યા, વધુ શું કામ કરવું જોઈએ? બધા વાયદા તો આપણે કહીએ તો એમ કંઈ 4-5 વર્ષમાં પૂરા નથી થવાના, હજુ આપણે સરકારને થોડો ટાઈમ આપવો પડશે, પણ લગભગ એમણે મોસ્ટ ઓફ બધા જ વાયદા પૂરા કરવાની કોશિશ કરી છે અને જો બીજો આપણે એમને ચાન્સ આપીશું તો બધા જ વાયદા પૂરા કરશે એવી અમને આશા છે। વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે, ખાસ કરીને જે રાષ્ટ્રવાદ અને દેશની સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે, આ મુદ્દા આ ચૂંટણીમાં અસર કરશે, તમને શું લાગે છે? 100% અસર કરશે। કોંગ્રેસ જે આરોપ લગાવી રહી છે વર્તમાન સરકાર પર ભ્રષ્ટાચારના, ખાસ કરીને જે વાયદા કર્યા હતા પૂરા ન કરવાના,
તેની સાથે સંમત છો લાગે છે તમને? ના એમણે ભાજપે બધા જ વાયદા પૂરા કર્યા છે અને કોંગ્રેસ તો કેવું છે કે એનો આ ધંધો જ છે બસ આવી રીતે આરોપો મૂકવાનો. આ હતો પટેલ પરિવાર, જુદા જુદા વિષય સાથે સંકળાયેલા ઘરના સભ્યો છે. તેમનું કહેવું છે કે સરકારે મોટાભાગના જે વાયદા કર્યા હતા તેને પૂર્ણ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને તેના માટે જ આગામી જે ટર્મ એટલે કે આ ચૂંટણી આવી રહી છે તેનામાં વધુ એક તક આ જ સરકારને આપવા માટે તેઓ પોતાનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ.